18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય અલ્પસંખ્યક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બંધારણે અલ્પસંખ્યકોને આપેલા અધિકારો અંગે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજના બંધારણીય અધિકારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ સામે કડક અને સુરક્ષિત કાયદો ઘડવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ આવા બનાવોને અટકાવવા માટે ખાસ આયોગની નિમણૂક કરવામાં આવે તેમજ અલ્પસંખ્યક વિભાગની રચના કરવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ મુદ્દાઓ અંગે સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। આજે 18 ડિસેમ્બર 2025 એ આંતરરાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ તરીકે આખા દેશની અંદર ઉજવવામાં આવે છે। બંધારણ દ્વારા આપેલા અધિકારો અને જે ખાસ દેશના અલ્પસંખ્યકો છે, જૈન છે, મુસ્લિમ છે, પારસી છે, શીખ છે, ઈસાઈ છે, એ લોકો માટે જે બંધારણીય અધિકારો આપ્યા છે એ અધિકારો સરકારે બંધારણે તો આપી દીધા છે, પરંતુ એ અધિકારો પ્રત્યે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર જાગૃતિનો અભાવ હોવાના કારણે સંપૂર્ણ રીતે ખાસ કરીને મુસ્લિમ સમાજ જે છે એ અધિકારોને કાયદાકીય રીતે મૂકી શકતો નથી સરકાર સમક્ષ। પરિણામે આ એક જાગૃતિનો કાર્યક્રમ માઇનોરિટી કોર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને જેની અંદર કચ્છ જિલ્લાના લગભગ તમામ પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના બંધારણીય અધિકારો જે છે એ અને ખાસ અલ્પસંખ્યક સમાજ માટે જે અલગથી અધિકારો છે એ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવી અને આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે, જેથી કરીને લોકો પોતાના બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત થાય। ખાસ ઉદ્દેશ્ય કાર્યક્રમની અંદર 10 જેવા મુદ્દા છે જે મૂકવામાં આવે છે કે મુસ્લિમો માટે ખાસ જે મોબ લિન્ચિંગની ઘટનાઓ બને છે તો એની સામે એક સુરક્ષિત કાયદો આપવામાં આવે। મુસ્લિમો વિરુદ્ધ જે અન્યાય અને અત્યાચાર અને ભેદભાવ જે થાય છે તો એના માટે એક સુરક્ષિત કાયદો આપવામાં આવે। આયોગની નિમણૂક કરવામાં આવે અને ગુજરાતની અંદર ખાસ અલ્પસંખ્યક અધિકાર મંત્રાલય જે છે એ બનાવવામાં આવે ને એની અંદર બજેટ ફાળવવામાં આવે, જેથી કરીને મુસ્લિમ સમાજના ઘણા બધા મુદ્દાઓ જે છે એનો ઉકેલ આવી શકે એમ છે।